હેલો ગુડ મોર્નિંગ ભાવનગર. અમે છીએ અત્યારે ભાવનગરમાં એક હોટલે ચેકઆઉટ કરીએ છીએ. વાગ્યા છે કેટલા? 7:30, 7:45. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તમને ખબર છે ને ગોપાલનગરનો એ રોડ છે આખો. હમણાં ભાઈ ઉભા થાય એમ તમને સાંજે જેને મળ્યા હતા ને હા, તમે કીધું નહીં કે તમારા જ નામથી છે આમ તો. ના ના એ પછી આપણે કહેવાય નહીં ને. શનિવારે મેળો હોય સમજે. અહીંયા પણ ઈ માર્ક કર્યું કામ ચાલતું જ હોય કંઈક ને કંઈક. હા જો ઈટું પડી છે. ક્યાં આમાં ક્યાં લખાઈને આવે? ઉતરી ગયા આમાં શું દેખાય? હા જો હા નો હાલે. વાર લાગી પણ આઈટમ સારી લાગે છે ભાઈ. સફેદ તલ ને મેથી ને હવે આપણે આમાં કાંઈ નહીં જોઈએ ભાઈ. હા મેન વસ્તુ આવી ગઈ. લસણ ચટણી. કામ સારું હો ભાઈ. બહાર તુલસીને પાણી રેડવા જાય છે 2 લોટા. અત્યારમાં અમે ઘંટી ચાલુ કરી છે. રોટલી ભાખરી બાજરો બધું રેડવા. અહીંયા નાસ્તો બન્યો છે, રોટલો વઘારેલો, ચાય. અત્યારે વાગી ગયા છે 11:15 અને આજ મારે થોડુંક મોડું થઈ ગયું. રોટલીનો ડબ્બો ભરીને પહેલાં દોયડો, પછી આ બાજરો દોયડો, આ ઢોકળાનું દોયડું ને આ ભાખરીનું દોયડું. 4 વાર ચાલુ કર્યું. પછી આ ઘંટી સાફ કરતા વાર લાગે ને, ખુલ્લી રાખવી પડે ઠંડી થવા દેવા માટે. આખી ઘંટી બ્રશથી સાફ કરી, પછી કપડાથી સાફ કરી, એનું ડ્રમ ને એ બધું ધોયું. હવે થોડીક ઠંડી થાય ને પછી કવર ચડાવી અને કોઠારમાં જવા દેવાને. હવે 1 મહિના લગી કાંઈ ટેન્શન નહીં. લોટનું બધું એક હારે દળી નાખ્યું. જો અત્યારે શૂટિંગ ચાલુ છે. હજી તો આ પોણું તપેલું ભરાઈ ગયું છે. હજી કેટલી બધી વસ્તુઓ એમાં નાખવાની બાકી જોઈ રહી. આ બધી ઔષધિ જ છે. શું નામથી બેન આપણું આ તેલ બને છે? અળસી આમલા. આની અંદર આપણે નંબર ઓફ આઈટમ કેટલી ઉમેરેલી છે? હજી 100 થી વધારે. 100 થી વધારે. ઓકે. જો બપોરના 12:15 વાગ્યા છે. અમે લગભગ અહીંયા આવ્યા ત્યારે 9:30 થયા હતા બેન. 9:30 જેવું થયું હતું. અને અંદાજે 100 લીટર હશે ને? 100 લીટરથી કે વધારે હશે આ તેલ અત્યારે? 110 લીટર. આમાં 100 થી વધારે ઓસળિયા, શાકભાજી, ઓસળિયા અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ, ડ્રાય ફ્રૂટ્સ બોલો. તેલની અંદર બદામય છે, કોકોનટ છે, અને ઓસળિયા તો 40 થી 50 અલગ અલગ છે જે આપણા આયુર્વેદમાં લખેલા છે. એવી તો કેટલી તમામ વસ્તુઓ નાખીને આ તેલ બનાવે છે. અને એના પ્રોડક્ટનું આપણે શું નામ રાખેલું છે તેલનું? ઓકે. સ્ટોરી એવી છે કે એમના ઘરના યુઝ માટે એમને બનાવેલું હતું, જેથી કરીને આ શેમાં ફાયદાકારક છે? હેર ખરતા અટકે, થોડો દૂર થાય, વાળનો ગ્રોથ થાય ને હેરની લંબાઈ થાય. ઓકે. અને આ કોઈને જોતું હોય તો કેવી રીતના ઓનલાઈન કેવી રીતે મળે છે? ઓનલાઈન કુરિયર કરીએ છીએ. હા. પેમેન્ટ પહેલા કરવાનું રહેશે. 99 79 55 6255. ઓકે. આ નંબર ઉપર ફોન કરે તો એ વોટ્સઅપમાં તમે બધી ડિટેલ્સ મોકલી દો, બરાબર ને? હા. ઓકે.
બેન આ ઓફર કેટલો સમય માટે છે? માત્ર 100 રૂપિયામાં તમે કીધું ને લીટરની. મને ઉપર પકડી દે. હાલો કરો તમારું ચાલુ, કેવી રીતે કરવું જોઈએ. બા બેસી ગયા છે જમવા. ફ્લાવર બટેટાનું શાક. ઈ રોટલા અરે ભાવે છે તમને? શાક બધાય ભાવે. હમ રોટલો એટલે શું, રોટલો ખાવ કે રોટલી ખાય એમાં કઈ ફેર ન પડે. સલાડ, એમાં ભાત કર્યા છે ને છાશ. બબુજી જોતા આવી શું કરે છે. ગાડી હલાવતા નીંદ આવે, મને ધોકા આવા. રોટલાઓ નો આવે છે, દાળ ભાત ખાધા હોય ને તો આવે. રોટલા તો ગરમ ગરમ બનાવવા લાગે. હા મેં ફોન કરી દીધો હતો, મેં કીધું તમે બનાવવાનું શરૂ કરો, અમે જોયું? આ ગામડામાં આ રીતના સ્ટાઇલ હોય. અંદર જો ઘી ચોકડું કે માખણ ઘી ચોપડું આવી રીતના ઉપર આખું ફોડ કાઢીને લગાવેલું છે. મીઠું લાલ તમારી હારે ડીશ અંદરથી લઈ આવ્યો. નહીં ભાઈ નહીં. બા કરે છે કોથમીર. આજે શેનો ભવ્ય પ્રોગ્રામ છે બાબુજી? છોલે પૂરી. બાબુજીની ફરમાઈશ ઉપર. ભાઈ ક્યાં ગયા? અમે પેલા ટમેટાની પ્યુરી કરી, અહીંયા ડુંગળી કરી, બાફેલા છે છોલે ને ભાભી ફોલે છે લસણ. તૈયારી કરી લઈ તો હમણાં ભાઈ આવી જશે. તમને વોર્નિંગ આવી ગઈ છે ને કે તમે બહુ સારા બનવા જોઈએ ગ્રેવી વાળા. બહુ સારા બનશે, કાંઈ વાંધો નહીં. સારા બનવા જોઈએ એમ. દુનિયામાં ગમે ત્યાં જાય ને આપણે, એટલે ધરતીનો છેડો ઘર. આપણે ગમે એટલી ફેસિલિટીમાં રહી, પણ આપણને ઘરે આવીને એટલે આપણને એમને હાઈસ ઘરે આવી. હવે છે ને ઘર બધાને બહુ યાદ આવશે. ઉનાળો ચાલુ થઈ ગયો ને, સાચી વાત છે. ગરમી થાય ને એટલે એમ થાય કે ના હવે ઘરે જ ઘર જેવી સુવિધા ન મળે. ગમે ત્યાં આપણે જાય ને તો ઘર જેવું ઘર ઈ ઘર. મારે છે ને હવે ફોન ઓછો લગાડવો પડશે, તડકા ચાલુ થાય ને. ઈ વાત છે, બરાબર ને? પોઈન્ટ. મગજ તો અમે ગરમ હોય જ, ગરમી કારણે વધારે તપેલા હોય. જલ્દી ઘરે આવી જશે, નકર તો વાતું કરવા ઉપર રહી જાય એમ. શું કરે છે? લસણ એમની શેની તૈયારી કરે છે આ લોકો? તમે લોકો શું કરો છો આજે? હમણાં કહી દીધું ને, આજે આપણે છોલેનો પ્રોગ્રામ છે, બતાવ્યું અમે કે આજે છોલે પૂરી બનશે. કહી દીધું. વાહ, છોલે ભટુરે કે છોલે પૂરી? પૂરી. છોલે પૂરી. પૂરી. વાહ, એમાં થોડુંક ડાયટિંગ આવે પછી. નો આખી નો અધૂરી પૂરી. મેંદો નહીં ખાવાનો, ઘઉં ખાવાનો. ડાયટિંગ વાળા છોલે પૂરી ખાશે. એટલે ગ્રેવી તો સારી બનવી જોઈએ તો જ ખાશે, એવું છે. બોન્ડિંગ આવી કા એટલું તો જોશે જ, જોશે. અને એટલું તો રહેશે જ. મારે ડાયટિંગ નથી. એટલે તમને કોઈને નથી, તમે છોલેનું ખાલી બને પછી જોઈ લેજો. છોલેમાં ડાયટિંગ નથી બાપા, પૂરીમાં ડાયટિંગ છે. પૂરી તેલમાં જ કરવાના, પાણીમાં નહીં. પાણીમાં નથી કરવાના. એક છોલે ને એક સોલે, આ બે ડાયટિંગ બાદ. અહીંયા રેડી છે છોલે, અને થઈ છે પૂરી. આજે ઊંધું થઈ ગયું છે. અહીંયા બારની જગ્યાએ બાપુજી પહેલા બેસી ગયા છે, કારણ કે બાપુજી કેટલા દિવસથી કહેતા હતા ને છોલે પૂરી છોલે પૂરી, એટલે કે આજ તો રાત નથી જોવી કોઈની, હું જ બેસ જાઉં. કોઈને આગ્રહ નહીં, કોઈને નહીં, ખાઈ જ લેવાનું. બાપુજીને વધારે ઈચ્છા હતી એટલે બાપુજી પેલા પીધું.
આજનો પ્રોગ્રામ પપ્પાની ફરમાઈશ માટે એની ઉપરનો છે. પપ્પાને કે દિવસની ઈચ્છા હતી છોલે પૂરી ખાવાની. આપણે 2-3 વાર તો બનાવી લઈશ, આ વખતે એક વાર બનાવવાનો વારો જ નથી આવ્યો. બાબુજીની જમવાની સ્ટાઇલ એ અલગ. ઈ બે હારે ન ખાય, પેલા રોટલી ખાય પછી ચમચીથી શાક ખાય, પેલા પૂરી ખાય પછી છોલે ખાય, બે હારે નહીં. બેયનો અલગ અલગ સ્વાદ છે. પપ્પા છે ને અમારા મેન્ટોર છે અને એ જે ટેસ્ટિંગ કરીને કહે ને એ ફાઇનલ હોય. માધવ ઢીચકી તમે આવું ન કહો, કોક સમજ છે કે આ લોકો કોઈ પરાણે મળાવડાવે છે. સારું હોય તો સારું ના કેવું. તો તમે ટીચકી શબ્દો ફેરવી નાખો હવે. હાલો એ ન ફેર્યું ના ભાઈ, હું ખરેખર છે ને ટીચકી ખોટી નથી મારતો. કોઈ એવો છે ને કોમેન્ટ કરતા નહીં મારી ઉપર. હા, સાવ બરાબર છે, કઈ ઘટતું નથી. હવે તો જ નહીં. આ બાને બેસી. બાય ને બાય. બા બા બેસી ગયા છે જમવા. છોલે પૂરી, ડુંગળી, છાશ અને એમાં અથાણું રાખ્યું છે, તમારે ખાવું હોય તો ભાભી લઈ આવ્યા. કેવા લાગ્યા છોલે? તાજું અથાણું. સરસ, હાઈ ક્લાસ. આજે ઊંધું થઈ ગયું, જેન્ટ્સ બાકી છે, લેડીઝ બેસી ગયા. કેમ તમારી થાળી ખાલી છે? ખાવું છું, સરસ છે ભાઈઓ મને. શું કહેશો એને બાબતમાં તમે? જોરદાર બન્યા છે. એકવાર તમારા લોકોએ જરૂરથી રેસીપી ટ્રાય કરવા જેવી. સરસ. હજી તો આપણે રેસીપી બનાવી નથી, આપણી રેસીપી હવે આવશે. હા, અને તમે સાથે આ કંઈક લીધું છે અથાણા જેવું, ગુંદુ. આ ગુંદો એ શું છે? તાજો ગુંદાનું અથાણું બનાવ્યું મેં, એ ટેસ્ટ કરે છે રિયા. ભાભીની ચેનલમાં ટૂંક સમયમાં એનો વિડીયો આવી જશે. જ્યારે ગુંદા અને કેરી ચાલુ થાય અને એને તાજે તાજા કેવી રીતે ખવાય ઈ અમારી ઘરે તમે શીખો. કારણ કે આ તાજે તાજું ખાવાનું અથાણું છે, એકદમ ઓછા તેલમાં અને ઝડપથી બની જતી વસ્તુ છે આ, જે ટૂંક સમયમાં અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે. આ ટુવાલ દરું તે ખંભે ને કેમ કેમ? ઓહો, ફોલો તો કરી કાયમ આવે ફાડ્યું જેવું લાગે. કેવું લાગે? પેલું ફાડ્યું નું નાખતા પેલા ઈ ફાડ્યું. લાલ કલર નું. હા, ઘરમાં ખબર હે પેલા આવ્યા નાખતા. હું છે ને હોટલના ટુવાલ બને ત્યાં સુધી યુઝ નથી કરતો, મારો પોતાનો કરું છું. પછી અમે ચેકઆઉટ જ હંમેશા કરવાનું, એટલે આ ગાડીમાં સુકાતો હોય એટલે સીધું અત્યારે એને ટાંગીને ઉપર આવવાનું હોય મારે. ઓકે, કોકને તો બીજું થાય ને કે કોકને એમ થાય ક્યાંથી આવ્યા, આ તો ઠીક છે કહી દીધું છે. હા ભલે કાલે કાલે અનુકૂળ ફોન કરજો બરાબર. આનંદ બેસી ગયા છે જમવા. પૂરી, છોલે અને પેલા રોટલી અથાણું ખાધા એને. દોઢ રોટલી ખાઈ ગયું આની યાર. બરાબર છે ને ગુંદા? ભાઈ બેસી ગયા છે જમવા. સીઝનનું પહેલું અથાણું. મજા આવી અથાણું. મેં કીધું અમારા ઘરમાં તાજે તાજું હોય ને ત્યાં લગીને ખવાય. હા હો. જ્યાં લગીને આમ મોઢામાં આવે ને દાંતમાં આવે ને એવું કડક હોવું જોઈએ. કોથમરી ગરમ ગરમ કે બધું. વાહ. ભાઈ કેવા લાગ્યા છોલે? અદભુત. દઈ દો ગરમ એક જેની કોઈ સીમા નહીં. ગરમ દઈ. જો કેવો પ્રેમ છે. એક એક ગરમા ગરમ પૂરી આવે, આવું ક્યાંથી મળે બહાર? પછી પૂછશે કયું વ્રત રહી હવે? ના ઓલા બાપુ ભેગું છે. કમ થાય મેરેજ પછી કોણ રત લઈ જ દેવાનું હોય. ગુડ નાઇટ. હાય. હાય ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.
અંબા અંબા. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.